गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। Hello, good morning all the students of DM બારડ વિનય મંદિર હોશિયાગીર. કે આપણે લાસ્ટ લેક્ચરમાં કે જે આપણા સબ્જેક્ટની અંદર ઇંગ્લિશમાં ફર્સ્ટ યુનિટ રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ પાર્ટ 1નો અભ્યાસ કર્યો. કે તેમાં આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ કે તમે લવ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકો છો કે તેના વિશે આપણે પાર્ટ 1ની અંદર આપણે અભ્યાસ કર્યો. કે જેમાં પાર્ટ 1ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે લવ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકો છો એમ. કે જેમાં લવ તમે ઇન્સ્ટોલ કરો છો તો કેવી રીતે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું દર્શાવે છે કે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ દર્શાવે છે કે સૌ પ્રથમ તમે તમારા હાર્ટને કે જે રિપ્રેઝેન્ટેટિવ દર્શાવે છે કે તમારા હાર્ટને ખુલ્લું મૂકો, ઓપન કરો એમ. અને ત્યારબાદ તેમાં રહેલી કે જે કાંઈ પણ છે past_hurt.exe જે ફાઇલો રહેલી છે grudge.exe નામની ફાઇલ અથવા resettlement.com અથવા કે જે અન્ય low-esteem.exe નામની ફાઇલો છે તે ફાઇલો કે જેમાં તમને દર્શાવવામાં આવ્યું છે કે લો એસ્ટીમ અને હાઈ એસ્ટીમ નામની ફાઇલો કે તેના પર કે અથવા તો grudge.exe નામની ફાઇલો તેમાં તમે તેના પર વારંવાર ક્લિક કરો એટલે તે આપોઆપ તેના પર વારંવાર ક્લિક કરો કે જેથી કરીને તે ભૂસાઈ જશે એમ. અને તમે તે સ્ટાર્ટ મેનુમાંથી forgiveness.exe નામની ફાઇલ પર વારંવાર ક્લિક કરવાથી grudge.exe અને resentment.com નામની ફાઇલો કે જ્યાં સુધી તે જતી ના રહે ત્યાં સુધી તમે લવ ઇન્સ્ટોલ કરી શકશો નહીં. અને તમને એક મેસેજ આવશે તેવું પણ વર્ણન કરવામાં આવ્યું હતું કે જેમાં આપણને લવ કેવી રીતે ઇન્સ્ટોલ કરવો. જો બીજા પ્રત્યે અન્ય પ્રત્યે અહીંયા ટેકનિકલ ભાષામાં કમ્પ્યુટરની ટેકનિકલ ભાષામાં આપણે વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે આપણે આપણી જાતને પણ કે જો ટેકનિકલ ભાષામાં લવ ઇન્સ્ટોલ કરવા માટે કે જે ક્ષમા યાચના કરવી અને વારંવાર દ્વેષ ભાવ અને મન દુઃખ કોઈ પ્રત્યેનો ક્રોધ કેવી રીતે દૂર કરવો તો તેને ક્ષમા યાચના કરવી એમ, તેની માફી માગવી અને જેથી કરીને આપણે તેને પ્રેમ પામી શકીએ જે અન્ય વ્યક્તિ પાસેથી, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે તે કહેશે કે તમે તમારા હાર્ટમાં સ્થાપિત કરતા જ્યાં સુધી લવ ઇન્સ્ટોલ ન થાય ત્યાં સુધી તેના પર તમે forgiveness.exe એટલે વારંવાર માફી માગો કે મારી ભૂલ થઈ ગઈ એમ. આપણે નથી કહેતા કે હવે છોડ નહીં યાર મારી ભૂલ થઈ ગઈ મને જવા દે એમ. તો વારંવાર forgiveness.exe નામની ફાઇલ પર તમે ક્લિક કરો જેવું વર્ણન કરવામાં આવ્યું છે. અને કે જ્યારે આપણે લાસ્ટ આપણા પેજ પર જઈએ તો તેમાં આપણને લાસ્ટ કે જે દર્શાવવામાં આવ્યું હતું કે ઇમોશન્સ કેવી ઇમોશન્સ હોય છે તો કે નેગેટિવ ઇમોશન્સ એન્ડ પોઝિટિવ ઇમોશન્સ કે જે નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ કે જે નેગેટિવ મીન્સ કે નકારાત્મક આપણા નકારાત્મક લાગણીઓ અને પોઝિટિવ ઇમોશન એટલે કે હકારાત્મક લાગણીઓ જેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જે આપણી નકારાત્મક કઈ તો કે પાસ્ટ હર્ટ ભૂતકાળમાં પડેલા દુઃખો, લો એસ્ટીમ બીજા અંગેના અન્ય અંગેના નિમ્ન વિચારો અને grudge.exe કે જે અને resentment.com જે બધા નેગેટિવ ઇમોશન્સ છે. પોઝિટિવ ક્યાં તો કે હાઈ એસ્ટીમ.exe કે જે સ્વ અંગેના સારા વિચારો, goodness.exe કે જે બીજા પ્રત્યેનું ભલાઈપણું કે જે અથવા તો જે realizeworth.com કે જે બધી પોઝિટિવ ઇમોશન્સ છે એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જેનું આપણે વર્ણન કરીએ છીએ. અને આપણે લાસ્ટ આપણા લેક્ચરમાં કસ્ટમર સર્વિસ રિવ જે લાસ્ટ લાઈન છે કે ડુ યુ સી ધેટ મેસેજ કે આપણે લાસ્ટ ત્યાં પહોંચ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. શું તમે તે સંદેશો જોયો છે? અને કસ્ટમર સેઝ યસ આઈ ડુ ગ્રાહક કહે છે કે હા તે મેં સંદેશો જોયો છે એમ. યસ ઇટ ઇઝ
ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ કે શું તે સંદેશો સંપૂર્ણપણે સ્થાપિત થઈ ચૂક્યો છે, કે જે સંદેશો શું તે પ્રેમ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે યસ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો, યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બટ રિમેમ્બર પરંતુ યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે તે માત્ર કે એક બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. યુ નીડ એટલે કે જરૂરિયાત, બિગિન એટલે કે શરૂ કરવું, કનેક્ટ એટલે કે જોડવું, કનેક્ટિંગ જોડાણ કરવું, ટુ અધર હાર્ટ અન્ય હાર્ટ સાથે, ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ કે તમારે અન્ય હાર્ટ સાથે જોડતા પહેલાં તેને અપગ્રેડ કરતા રહેવું પડશે અને તમને તેને જોડાણની પણ જરૂર રહેશે. કસ્ટમર સેઝ ઓપ્સ, ઓપ્સ મીન્સ અરે, ઓપ્સ મીન્સ અરે, અને તે આપણે એવું પૂછવામાં કે વોટ ઇઝ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ઓપ્સ, તો તેનો શું થાય છે નિયરેસ્ટ બીજો મિનિંગ, તો કે ઓહ અથવા હે, કે જેવા પૂછી ગયા આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી વોટ શુડ આઈ ડુ. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે મને કે જે એક ભૂલ ભરેલો એમ કે મને એરર મેસેજ પણ જોવા મળ્યો એમ. વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેજ વોટ ડઝ ધ મેસેજ છે, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે સંદેશો શું કહે છે એમ, જે મેસેજ છે તે શું કહે છે. કસ્ટમર સેજ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, કે જે અહીંયા આ અગત્યનો અહીંયાથી પેરેગ્રાફ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. ગ્રાહક કહે છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઇન ઇન્ટરનલ એટલે કે આંતરિક અથવા તો અંદર કોમ્પોનન્ટ્સ એટલે કે ભાગો, કે જે ગ્રાહક કહે છે કે જે એરર 412 પ્રોગ્રામ તે અંદરના ભાગમાં રન થઈ રહ્યો નથી, ચાલુ થઈ રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, તો તેનો અર્થ શું થાય છે એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે મેડમ ચિંતા ના કરો. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, કોમન એટલે કે સામાન્ય, તે સામાન્ય પ્રોબ્લેમ છે, સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ but has not yet been run on your heart. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ રન ટુ ઓન યોર એક્સટર્નલ હાર્ટ. ત્યાંથી અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો કે જે અહીંયા દર્શાવે છે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે ડોન્ટ વરી મેડમ ચિંતા ના કરો, આ એક તો સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, તેનો અર્થ એ થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ to run on external heart but has not yet been run on your heart, કે તે એનો અર્થ એમ થાય છે કે તે તમારા હાર્ટમાં, કે જે અહીંયા દર્શાવ્યું છે કે જે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા માટે તૈયાર છે એમ. કે એનો અર્થ એ છે કે જે લવ પ્રોગ્રામ છે તે અન્ય એક્સટર્નલ બીજા હાર્ટ સાથે તે જોડાવા માટે તૈયાર છે, પરંતુ તે તમારા હાર્ટ સાથે બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ તે તમારા હાર્ટમાં તે રન થઈ રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ, થિંગ એટલે કે બાબત, કે તે એક ખૂબ જ કે જે કોમ્પ્લિકેટેડ કે જે જટિલ બાબત છે આ પ્રોગ્રામમાં તે ખૂબ જ તે એક જટિલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. વિદ્યાર્થી મિત્રો નોન ટેકનિકલ મીન્સ તો કે જે અવ્યવસાયિક ટર્મ્સ એટલે કે પરિભાષા. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. આ એક લવ પ્રોગ્રામ એક ખૂબ જ જટિલ બાબત છે, પરંતુ તેને અવ્યવસાયિક પરિભાષામાં તેનો અર્થ એ થાય છે કે તમે
બિફોર ઇટ કેન લવ અધર્સ, કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારા જાતને, તમારા મશીનને તમારે પ્રેમ કરવો જ પડશે. કે જે અહીંયા શું દર્શાવ્યું કે જે આ પ્રોગ્રામની એક જટિલ તો બાબત છે જ, પરંતુ અવ્યવસાયિક પરિભાષામાં તેનો અર્થ એ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો જ પડશે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન ન કરી હોય તો તે કરી દેજો. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, કે જે જમ્બલ સેન્ટેન્સમાં પણ પૂછી શકે કે તમે બીજાને પ્રેમ કરો છો. ઇટ કેન લવ અધર્સ, કે જો તમે અન્યને પ્રેમ કરશો તો તે પહેલાં તમારે પોતાના મશીનને, પોતાની જાતને પ્રેમ કરવો જ પડશે એમ. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ, ગ્રાહક કહે છે કે તો તેથી મારે શું કરવું જોઈએ એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ, કે પોતાની જાતની સ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સ, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, સેલ્ફ એટલે સ્વ, પોતાનું, કે તમે ફાઇન્ડ એટલે કે શોધવું, ડિરેક્ટરી એટલે કે ડિરેક્ટરી, કોલ્ડ કે તમે ઓળખાતી એમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે શું તમે પોતાની જાતની સ્વીકૃતિ તરીકેથી ઓળખાતી ડિરેક્ટરીને શોધી શકશો. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે શું તમે કે જે પોતાની જાતની સ્વીકૃતિની ડિરેક્ટરીને તમે શોધી શકશો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, ગ્રાહક કહે છે કે હા તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે એક્સલન્ટ, ખૂબ જ સરસ એમ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે તમે ખૂબ જ સારો પ્રતિભાવ આપી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ, ગ્રાહક કહે છે કે તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે તમારું સ્વાગત છે, તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt એન્ડ goodness.doc. ક્લિક ઓન ધ ફોલોઈંગ એટલે કે નીચેનું, ફાઇલ્સ, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. ક્લિક એટલે કે ક્લિક કરવી, કે તમે નીચે દર્શાવેલી કઈ તો કે ફોરગીવ સેલ્ફ એટલે કે પોતાની જાતની, સેલ્ફ ફોરગીવ એટલે કે ક્ષમાયાચના નામના ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ એટલે સ્વ અંગેના સારા વિચારો, પોતાની જાતની સ્વીકૃતિ કરવી, રિયલાઇઝ વર્થ.txt, રિયલાઇઝ વર્થ એટલે કે વેલ્યુ ઓફ સેલ્ફ, કે જે વેલ્યુ ઓફ સેલ્ફ કે જે સ્વ અંગેનું મૂલ્ય, અને goodness.doc, goodness.doc મીન્સ કે જે ભલાઈપણું અથવા તો કાઇન્ડનેસ, કે જે આ બધી ફાઇલો છે તેનું વર્ણન કરે છે અહીં કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે કે તમારું સ્વાગત છે, તમે આવકાર્ય છો, અને તમને નીચે આપેલી ફાઇલોમાં તમે કે જે ફોરગિવનેસ કે જે પોતે અહીંયા દર્શાવે છે કે તેના ઉપર કે નીચે દર્શાવેલી ફાઇલો ઉપર તમે ક્લિક કરો અને પછી કે તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો, કે તમે તેના પર ક્લિક કરો અને પછી તમે તમારા માય હાર્ટ ડિરેક્ટરીમાં તેને કોપી કરો, કે જે forgiveself.doc, માય self-esteem.txt, realizeworth.txt અને ગુડનેસ કેવી ફાઇલો કે ક્ષમાયાચના કરવાની, માફી માગવાના ડોક્યુમેન્ટ પર, સ્વ અંગેની સ્વીકૃતિની ટેક્સ્ટ પર, અને રિયલાઇઝ પોતાના મૂલ્યો પર ટેક્સ્ટ પર, અને માયાળુપણું અથવા તો ભલાઈપણાના ડોક્યુમેન્ટ પર તમે તેના પર વારંવાર ક્લિક કરી અને નીચે આપેલી ફાઇલોની માય હાર્ટ ડિરેક્ટરીમાં તેની કોપી કરો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ એટલે કે તકરાર, કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે કે તકરારી ફાઇલો પર, કે સિસ્ટમ કે જે તકરારી ફાઇલો પર ઓટોમેટિકલી આપોઆપ ઓવરરાઇટ કરી દેશે. એન્ડ બિગિન પેચ એટલે કે જોડવું, એની ફોલ્ટ એટલે કે ખામી, ફોલ્ટી એટલે ખામીયુક્ત પ્રોગ્રામ, કે સિસ્ટમ કે જે કંઈ પણ છે તે કે જે સિસ્ટમ કોઈ પણ તકરારી ફાઇલ ઉપર તે ઓવરરાઇટ કરી દેશે અને
કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામને ભેગા કરીને તેને જોડી દેશે કે સિસ્ટમ કોઈ પણ કે જે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ છે, જે તકરારી ફાઇલોને તે ઓવરરાઇટ કરી દેશે અને જે ખામીયુક્ત પ્રોગ્રામને તે ભેગા કરી અને તેને જોડી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe કે જે સેલ્ફ ક્રિટિક .exe કે જે સેલ્ફ ક્રિટિક અહીંયા દર્શાવ્યું છે કે જે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર કે જે પોતાની જાતની જે અહીંયા છે દર્શાવ્યું છે સેલ્ફ ક્રિટિક કે જે કંઈ પણ આપણી નેગેટિવ ઇમોશન છે, પોતાની જે ખામીઓ શોધવી તેમ. ઓલ્સો યુ નીડ એટલે કે જરૂરિયાત, ડિલીટ એટલે દૂર કરવું, ભૂસી નાખવું, ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ કે તમારે બધી જ ડિરેક્ટરીઓમાંથી જે તમારી પોતાની જે ખામીઓ છે તેને દૂર કરવાની જરૂરિયાત છે. એન્ડ ધેન અને પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. એન્ડ ધેન અને પછી કે જે તમારા રિસાયકલ બિનમાંથી એમ્પ્ટી એટલે ખાલી કરવું, એન્ડ આફ્ટરવર્ડ્સ ત્યારબાદ ટુ મેક શ્યોર ખાતરીપૂર્વક એમ કમ્પ્લીટલી સંપૂર્ણપણે ગોન દૂર કરી દેવું, નેવર કમ્સ બેક ક્યારે પણ ન ફરવું, અને જે કાંઈ પણ છે તે ભેગા કરીને આપણે જોડી તો દઈએ છીએ ડિરેક્ટરીમાંથી કે જે અહીંયા, અને પછી તમારા જે રિસાયકલ બિનમાં જે કોઈ પણ ફાઇલો છે તેને દૂર થઈ ગઈ હશે અને ક્યારેય પણ પાછી ન ફરે તે પછી એમ તેને તમારા રિસાયકલ બિનમાંથી તે ખાલી કરવી પડશે અને ક્યારેય પણ સંપૂર્ણપણે તે ખાતરીપૂર્વક તે દૂર થઈ ગયેલી હશે અને તે ક્યારેય પણ પાછી નહીં ફરે અને તમારે તમારું રિસાયકલ બિન ખાલી કરવું પડશે કે જે પરત ક્યારેય પણ નહીં ફરે અને તમારે રિસાયકલ બિન તમારું ખાલી પણ કરવું પડશે. કસ્ટમર સેઝ ગોટ ઇટ હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલ ઇન ઇટ ફાઇલ્સ. કસ્ટમર સેઝ ગોટ ઇટ ખ્યાલ આવી ગયો એમ. ગોટ ઇટ એટલે કે હે એટલે કે અરે. બીજો આગળ શબ્દ કેવો હતો? ઓપ્સ એટલે પણ અરે. માય હાર્ટ અંડરલાઇન કરજો, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ કે મારું હૃદય કે જે નવી ફાઇલોથી હવે સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે, કે મારું હૃદય કે નવી ફાઇલોથી તે હવે ભરાઈ ગયું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. ગ્રાહક શું કહે છે કે આ મને ખ્યાલ આવી ગયો, અરે મને ખ્યાલ આવી ગયો કે મારું હૃદય તે સંપૂર્ણપણે નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. કેવી નવી ફાઇલો? તો કે warmth.com, warmth એટલે કે હૂંફાળું, પીસ એટલે કે શાંતિ, peace.exe મીન્સ એક્સટેન્શન, contentment મીન્સ સંતોષ, .com આર કોપિંગ ધેમસેલ્વ્સ પોતાની જાતે જ ઓવર માય હાર્ટ. કે ગ્રાહક કહે છે કે હા મને ખ્યાલ આવી ગયો છે, અરે મારા હૃદય હવે નવી ફાઇલોથી મારું હાર્ટ તે ભરાઈ ગયું છે અને મારા મોનિટર પર અત્યારે મારા મોનિટર પર smile.mpg નામની ફાઇલ તે ચાલુ છે અને તે દર્શાવે છે કે જે હૂંફ, શાંતિ અને કન્ટેન્ટમેન્ટ, સંતોષ નામની ફાઇલો તે જાતે જ મારા હાર્ટમાં, મારા હૃદયમાં તે કોપી થઈ રહી છે એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે પછી લવ, પ્રેમ એ તમારા કોમ્પ્યુટર પર તે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલુ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર કે તમે અહીંથી ચાલુ પણ કરી શકશો. તમારે અહીંથી તે પ્રેમને ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, તો જેથી કરીને હવે તમારે તે અહીંથી વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો કે હું બીજી બાબત જણાવું છું તે પહેલાં તેમ તમે ધ્યાન રાખો કે એમ હું મારી વાત બંધ કરું તે પહેલાં તમને એક વધુ સલાહ છે કે તે પણ રીતે કહી શકીએ એમ. કસ્ટમર કહે છે સેઝ યસ, કસ્ટમર કહે છે કે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, લવ ઇઝ ફ્રીવેર
કે જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. અહીંયા આપણે એવું પૂછી શકે કે લવ ઇઝ બ્લેન્ક ફૂલ સ્ટોપ. 4 MCQ આપ્યા હોય, ABCD ઓપ્શનમાં આપ્યું હોય, ફર્સ્ટમાં આપ્યું હોય છે સોફ્ટવેર, હાર્ડવેર, અને ત્યારબાદ આપ્યું હોય ફ્રીવેર, અને 4th Dમાં આપ્યું હોય નન ઓફ ધીઝ. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ફ્રીવેર. આપણે યાદ રાખવું, લવ ઇઝ ફ્રીવેર. ફ્રી એટલે કે મુક્ત, મફત, વેર એટલે કે સોફ્ટવેર. અહીંયા દર્શાવવામાં આવ્યું છે કમ્પ્યુટરની ભાષામાં. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે પ્રેમ એ મફત મળતો સોફ્ટવેર છે. બી શ્યોર, શ્યોર એટલે કે ખાતરી, ટુ ગીવ, ગીવ એટલે કે આપવું, ઇટ કે તે ખાતરીપૂર્વક તેનો અમલ કરવો જોઈએ. એન્ડ ઇટ્સ વેરિયસ એટલે કે વિવિધ, મોડ્યુલ્સ એટલે કે વિભાગ, ટુ એવરીબડી યુ મીટ એટલે કે મળવું. તે દરેક વિભાગોમાં, વિવિધ વિભાગોમાં તેને સારી રીતે તેની આપલે પણ કરવું જોઈએ અને તેને મળતા રહેવું જોઈએ. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. આ લાસ્ટ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે બોર્ડમાં પણ. તેમાંથી પ્રશ્નો પણ પૂછી શકે. શેર એટલે કે વહેંચણી કરવી. વિથ અધર પીપલ, અન્ય લોકો સાથે. ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અહીંયા એક ફ્રેઝ તરીકે, મહાવરા તરીકે ઉપયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો કે તમે પ્રેમ એ એક મફત મળતો સોફ્ટવેર છે, પરંતુ તમે તેને અલગ અલગ બાબતો સાથે તેમનો ખ્યાલ પણ તમને દર્શાવી શકો છો. અને દર્શાવે છે કે તમે કોઈને પ્રેમ કરતાં પહેલાં તમારે તમારી જાતને સૌપ્રથમ પ્રેમ કરવો પડશે. તમે જ્યારે કોઈને પ્રેમની વહેંચણી કરો, ટર્ન શેર ઇટ અધર પીપલ, જ્યારે તેઓ તમને અન્ય લોકો સાથે તેમને પ્રેમની વહેંચણી કરો અને તેઓ જ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ પણ તમને કે જે પ્રેમનો સરળતાથી તેઓ આપલે પણ કરી શકશે, પરત કરી શકશે. કસ્ટમર સેઝ આઈ વિલ, કે હું કરીશ. આઈ વિલ શું કહે છે કે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, કે તમારી મદદ માટે ખૂબ જ આભાર, કે તમારી મદદ માટે તમારો આભાર. અહીંયા શું કહે છે? કસ્ટમર, ગ્રાહક, લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે કે જે એના જે મોનિટર પર smile.mpg નામની ફાઇલ હવે ચાલુ પણ થઈ ગઈ છે. અને તે દર્શાવે છે એના લવ ક્યારે ઇન્સ્ટોલ થયો કે જ્યારે વારંવાર સેલ્ફ ક્રિટિક અને રિસેન્ટમેન્ટ.com, pasthurt.com નામની ફાઇલો પર વારંવાર ક્લિક કરીને, જ્યારે વારંવાર ક્લિક કરવામાં આવી અને forgiveness.doc નામને અથવા તો exe નામની ફાઇલ પર ક્ષમા યાચના કરી અને ત્યારબાદ જે તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરી અને તેમણે કે જ્યારે મશીન પોતાની જાતને જો તમે પ્રેમ કરી શકશો તો જ અન્યને પ્રેમ આપી શકશો, લવ આપી શકશો, તેવું દર્શાવે છે. જે ટેકનિકલી ભાષામાં, નોન ટેકનિકલ પરિભાષામાં તેવું દર્શાવવામાં આવે છે. અને જ્યારે તેના હાર્ટ પર એને ખ્યાલ આવી જાય છે અને તે દર્શાવે છે કે મારા હાર્ટ હવે સંપૂર્ણપણે તે નવી ફાઇલો આવી ગઈ છે. એમ કઈ નવી ફાઇલો? તો કે warmth.com, peace.exe, contentment.com જેવી ફાઇલો તે મારા હાર્ટમાં તે જાતે જ હવે કોપી થઈ રહી છે અને લવ પણ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને તે ચાલુ પણ થઈ ગયું છે. હવે મારે તેને સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને લવ એક મફત મળતો સોફ્ટવેર છે કે તેને ખાતરીપૂર્વક કોઈ પણ વિવિધ વિભાગોમાં કે જ્યારે તમે કોઈને પણ મળો છો ત્યારે કે અહીંયા ટેકનિકલ ભાષામાં કમ્પ્યુટરની સાથે સાથે મનુષ્યએ પણ કે જે પોતે જો પોતાની અંદર વામથ ના હોય, હૂંફ ના હોય, પોતામાં શાંતિ ના હોય, પોતાનામાં કોઈ સંતોષ ના હોય, ત્યારે કોઈને પણ તે લવ કરી શકતો નથી. એમ આપણે પણ આપણા સબ્જેક્ટમાં કોઈ પણ સબ્જેક્ટ હોય એની સબ્જેક્ટ કે જ્યારે પણ આપણે કોઈને લવની બાબતને ઇન્સ્ટોલ કરવાનું કહે છે સબ્જેક્ટમાં, જો આપણે તે સબ્જેક્ટ વિશે જો રુચિ હોય તો આપણે તેના પ્રત્યે વાંફ, હૂંફ અને શાંતિ મળે. જો આપણે ટોપિક તૈયાર થઈ જાય તો આપણે શાંતિ અનુભવીએ કે હા મને આવડી ગયો, સંતોષ થાય છે, કન્ટેન્ટમેન્ટ થાય છે કે ના સરસ હવે રીડ મને આવડી ગયું છે, મને આના ક્વેશ્ચન જવાબ આન્સર હું લખી શકીશ. આવી રીતે અહીંયા કમ્પ્યુટરમાં લવ ઇન્સ્ટોલ કરવા માટેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એ પેરેગ્રાફ પણ હોમવર્કમાં આપીશ, એના ક્વેશ્ચન આન્સર્સ તમારે પાકી બુકમાં પણ લખવાના રહેશે, શોર્ટ નોટ પણ એક આપીશ અથવા બે આપીશ જે તમારે પાકી બુકમાં લખવાની રહેશે. આગળ જે આપણે જ્યારે સ્ટાર્ટ થયું એપ્રિલ મહિનામાં ત્યારે પણ મેં તમને જે
ફાઇલો મોકલાવેલી PDF ફાઇલો તેમાં પણ તમને MCQ મેં મોકલેલા, એ પણ તૈયાર કરવા. વિદ્યાર્થી મિત્રો, દરેક જે ટોપિક ચાલુ થાય અને પૂર્ણ થાય જે રીડ તેની સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ તેની સંપૂર્ણ રીતે તૈયાર કરવાની રહેશે. અને હોમવર્કમાં હું તમને એક્સરસાઇઝ પણ મોકલીશ કે જે દરેક વિદ્યાર્થીઓ તેનું પ્રિપેરેશન સારી રીતે